નમસ્કાર, જેતપુર લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું ગિરીશ આજરા. અત્યારે જેતપુરના ગણેશનગર એટલે કે જુનાગઢ રોડ ઉપર ગણેશનગરમાં આપણે અત્યારે ઉપસ્થિત છીએ. સવારના સમયમાં જે આપણે ઘરમાં રસોઈ કરવાનો જે બાટલો છે એ બાટલો ફાટવાના સમાચાર સામે આવ્યા છે. આપણે લાઈવ દ્રશ્ય અત્યારે જોશું અને કયા કારણોથી બાટલો ફાટેલો છે તે પણ આપણે જે ઘરમાં રહેવાસીઓ છે તેમની સાથે ચર્ચા કરશું. ને અત્યારે હું લાઈવ દ્રશ્ય બતાવીશ. જેતપુરના જુનાગઢ રોડ ઉપર ગણેશનગર આવેલું છે, ત્યાંના દ્રશ્ય છે. આ મકાનમાં જે ઘર વપરાશ માટેનો જે બાટલો છે તે બાટલો ફાટેલા છે. દ્રશ્ય આપણે જોઈ લાઈવ. આજે વહેલી સવારે બનાવ બનેલો છે તેવું પ્રાથમિક સામે આવ્યું છે અને આપણે જે ઘરના રહેવાસી છે તેમની સાથે પણ ચર્ચા કરશું. આપણે ઘરમાં જે બાટલો વાપરતા હોય છે રસોઈ માટે, તે બાટલો બ્લાસ્ટ થતા આ દ્રશ્ય સામે આવ્યા છે. તમે આ જે બાટલો છે તમે બાટલો ઓળખી ન શકો તેવો બાટલો થઈ ગયો છે. આ જે સિલિન્ડર આપણે રસોઈ માટે ઘર વપરાશ માટે, આ તમે બાટલો કેટલી હદે બ્લાસ્ટ થયો હશે. અત્યારે આના દ્રશ્ય જોઈ લો. આપણે આ ઘર વપરાશનો જે બાટલો, આપણે બાટલાની હાલત તમે જોઈ શકો છો પેલા, અને જે ઘરમાં વપરાશની જે વસ્તુઓ છે તે વસ્તુઓ પણ જોઈ શકો છો. ઘર વપરાશ આ પંખાની હાલત તમે જોઈ શકો છો. આ વહેલી સવારના આ દ્રશ્ય છે. અત્યારે આ જે ઘર વખરીના જે સાધન સામગ્રી જે ઘર વપરાશમાં આપણે જોઈ શકો છો, રસોઈને ઉપયોગ લેવા માટે તેમની હાલત તમે જોઈ શકો છો. અને જે આ ખુદ બાટલો છે, બાટલાની પણ તમે હાલત જોઈ શકો છો. એટલો પ્રચંડ ધડાકો થયો છે તેવું પ્રાથમિક સામે આવે છે. અને જે ઘર ધણી છે રહેવાસી, તે આપણને જણાવે છે. આ કિચન એટલે રસોડાની અંદર જે બાટલો બ્લાસ્ટ થયો હતો તેના દ્રશ્ય છે. ખુદ બાટલાની જે બાટલો છે સિલિન્ડર, તેમની હાલત પણ તમે નજરે નિહાળી રહ્યા છો. આ બાટલા પ્રચંડ ધડાકો થતા જે રૂમમાં ટીવી હોય તેનું સેટઅપ બોક્સની પણ હાલત તમે, કેટલી દયનીય સ્થિતિ છે. હવે આ જે અહીંના રહેવાસીઓ છે, ઘરમાં રહેતા છે, તે કુદરતી કઈ રીતે બચાવ થયો તે આપણે એમના મુખેથી સાંભળશું. અને આ બ્લાસ્ટ કઈ રીતે થયો છે તે પણ એના મુખેથી સાંભળશું. પણ પહેલા હું આ દ્રશ્ય જે બ્લાસ્ટ થવાના કારણે દ્રશ્ય આપણે સામે આવ્યા છે તે દ્રશ્ય તમને બતાવું છું. આ જે દરવાજો છે તમે જો, દરવાજો બીજા રસોડામાંથી, કિચનથી બીજા રૂમમાં આપણે આવી ગયા છીએ. ત્યારે આ એટલો વિસ્ફોટ થયો છે, આપણે ખાલી અંદાજ મારી શકીએ કે આ દરવાજાની હાલત તમે જોઈ શકો છો. આ જે બારી છે તે બારી પણ નીકળી ગયેલ છે. આ વિસ્ફોટ આપણે અનુમાન મારી શકીએ. અને આ જે ઘરમાં રહેવાસીઓ છે તે સદનસીબે કોઈને ઈજા થયેલ નથી એવું જણાવે છે એ લોકો. આપણે એમની સાથે ચર્ચા કરશું. આ નવા દર્શક મિત્રો જોડાયેલા છે તેમને આપણે જણાવી આપીએ કે આ જેતપુરના જુનાગઢ રોડ ઉપરના દ્રશ્ય છે. સવારના સમયમાં
જે સિલિન્ડર બાટલો આપણે કહીએ છીએ તે બાટલો બ્લાસ્ટ થતા આ દ્રશ્ય સામે આવે છે. આ જે બારી છે કિચનની, રસોડાની જે બારી છે તેમની પણ આપણે હાલત જોઈ શકીએ છીએ. આ જે રસોડાની બારી પડે તે પણ દયનીય સ્થિતિમાં આપણે જોઈ શકીએ છીએ. આપણે જે ઘરના રહેવાસીઓ છે તેમની સાથે ચર્ચા કરશું કે આ બનાવ કઈ રીતે બનેલ છે અને કઈ રીતે તેમનો બચાવ થયેલું છે તે પણ આપણે એમના પાસેથી જાણીએ. શું નામ તમારું? મારું નામ વિનોદભાઈ. વિનોદભાઈ. વિનોદ જીણાભાઈ ડાભી. વિનોદભાઈ, આ બનાવ ક્યારે અને કઈ રીતે બન્યો? સવારે 6:30 વાગે અમે ઉઠ્યા ને, એટલે મારે સવારે સ્કૂલની વાહન હલાવું છું, એમાં મારે સ્કૂલ મૂકવા જાવી એટલે મેં આને કીધું હતું ચા મૂક. એટલે એ ચા મૂકવા ગેસ હરગાવ્યો ને એ ભેગો પરબારી આગ જ લાગી ગઈ. આગ લાગ્યા પછી નળીએ સીધી સિલિન્ડર લાગીને વહી ગઈ. સિલિન્ડર વહી ગઈ એટલે મેં જોયું, મેં કીધું આ ઠરે એવી પોઝિશન છે નહીં, એટલા માટે મેં પરબો તરત જ મારા બે છોકરા હતા એને ઉઠાડીને બહાર મોકલી દીધા અને મારા ઘરના લઈને અમે બહાર નીકળી ગયા. થોડી વાર થઈ, 2 મિનિટ, બાટલો બ્લાસ્ટ થઈ ગયો. એમ નહીં તો આ તમે ઘરમાં કેટલા પરિવારજનો રહો છો? 4 જણા. 2 માણસ અમે અને એક મારી દીકરી ને એક મારો દીકરો. બચાવ કઈ રીતે થયો? બચાવમાં એવું હતું, જો એવું સવારના સમયમાં તો બધા સુતા હોય એટલે અમે 2 જાગી ગયા હતા. હું નોકરી કરું રાજપારીમાં નોકરી કરું. સવારે 4 વાગે આવ્યો, 6 વાગે મારા સ્કૂલ ભરવા જવી હોય એટલે 6 વાગે મેં કીધું હું છે ને તું ચા મૂકતા, હું જરીક બ્રશ ને એવું કરી લઉં, ચા લગીનમાં ચા બની જાય મેં કીધું. એટલે ચા એ મૂકવા ગઈ ને એને ગેસ જલાવ્યો. જેવો ગેસ હરગાવ્યો પરવારો આગ જ લાગી ગયો. સીધી ભડકો જ થઈ ગયો, ધારો સીધો જ. કોઈને ઈજા કે ઈજામાં એવું જો થાત, જો એવું ઠારવામાં રહે તો આ લોકો 2 છોકરા ને બે દીકરી દીકરો 2 હુતા હતા. એને જો હું ઠારવામાં રહું તો આ બધું પૂરું થઈ જાય એવું હતું, તો બ્લાસ્ટ થઈ જતો હતો. એટલા માટે મેં પેલા એને 2ને બહાર કાઢી નાખ્યા, પછી સીધા અમે 2 બહાર નીકળી ગયા ડેલો ઠકીને. હવે અંદરથી અમે તાળું મારી છે. હવે તાળું ખોલવા હાટુથી છોકરો ચાવી અંદર પડી છે, એ ચાવી લેવા જતો હતો. મેં તો ચાવી લેવી નથી, તું ગાયકા બહાર નીકળી જાય, એ ભલે હરકતું હરકવા દે, જી થવું એ ઠરે એમ તો હતું જ નહીં. કેટલી અંદાજે નુકસાની ઘરમાં કેટલી થઈ? અંદાજે મારા અંદાજ પ્રમાણે 70-80 હજારની નુકસાની હશે. અંદર જે કિચનમાં જે છે એની તો બધી ટોટલ લોસ છે. ટોટલ લોસ છે. તમે પછી કોઈને જાણ કરેલી છે? જાણ કરેલી છે, પોલીસ ખાતામાં ફરિયાદ લખાવેલી છે. ઇન્ડિયન ગેસમાં જે આપણે ગેસનું ઓફિસ છે ત્યાં જાણ કરી હતી અને સાહેબ આવ્યા હતા, જોઈ ગયા, એ ફોટા પાડી ગયા છે. હજી કાંઈ એનું રિઝલ્ટ આવ્યું નથી. બાટલો કોના નામે? બાટલો અમારા ઘરના નામનો છે. તમારા ઘરના નામ. સવારે કેટલા વાગે બનાવ? 6:30 વાગે. 6:30 વાગે. તો અત્યાર સુધી કોઈ આવ્યું નથી? ના, કોઈ હજી સુધી આવ્યું નથી. શું નામ તમારું? વિનોદભાઈ. અને આ કયો એરિયો કહેવાય? ગણેશનગર. જુનાગઢ રોડ. હા. કોઈને ઈજા નથી ને? ના, કોઈને ઈજા નથી થઈ. આજુબાજુના રહેવાસીઓ પણ તમે જોઈ શકો છો કે આ જે દ્રશ્ય છે સવારના ભયભીત થઈ ગયા છે અને આજુબાજુના લોકો પણ આ જે બ્લાસ્ટ છે તેને સાંભળીને ભયભીત થઈ ગયા છે. આ દ્રશ્ય છે આપણે જેતપુરના જુનાગઢ રોડ ઉપરના, જ્યાં ગણેશનગરમાં બાટલો બ્લાસ્ટ થતા સામે આવ્યા છે અને જે ઘરના રહીશ છે તેને આપણે જણાવ્યું છે કે સવારથી આ બનાવ બનેલો છે. અત્યારના બપોરના 3-3:30 આસપાસ હજી અમારી કોઈ સાર સંભાળ લેવા માટે આવ્યું નથી તેવું પણ તે આપણને જણાવ્યા છે. તમે કઈ અવાજ સાંભળ્યો તો? શું નામ ભાઈ તમારું? નામ સંજયભાઈ. સવારમાં 6:30 અવાજ આવ્યો એટલે હંધાય ઉઠી ગયા એટલે હળી કાઢી હંધાય આવ્યા. તમે બાજુમાં? આ બાજુમાં આપણે સામું મકાન. કોઈ બીજા કોઈને ઈજા થયેલી? નહીં, ઈજા નથી થઈ, પણ નુકસાન થઈ. એમ કિચનમાં હંધી નુકસાન થઈ. હા, નુકસાન થઈ. અવાજ આવતા તમે શું પછી? અમે તો તરત બહાર નીકળી ગયા હંધાય કે આ અવાજ શેનો છે. અહીંયા આવ્યા તો બાટલો ફેંક્યો.
આ જે ગણેશનગર છે ત્યાંના દ્રશ્ય છે અને જેમની ઘરે આ બનાવ બનેલ છે તે વ્યક્તિ આપણે જણાવેલ છે કે સવારના 6:30 વાગ્યાનો બનાવ છે. તંત્રને પણ અમે રજૂઆત કરેલી છે, પોલીસ સ્ટેશન પણ જાણ કરેલી છે. અત્યારે બપોરના 3:30 ની આસપાસ થવા આવ્યું છે ત્યારે હજી કોઈ જ તેમની સાર સંભાળ લેવા માટે આવ્યું નથી તેવું પણ ઘરધણીએ જણાવેલ છે. આ જે બ્લાસ્ટમાં તમે દ્રશ્ય જોયા એટલે જે ગેસનો બાટલો વાપરતા હોય સાવચેતી રાખવી, સાવચેતી લોકો માટે સલામતી છે. જેટલી તમે સાવચેતી રાખશો તેટલા તમે સલામત રહેશો. હવે આપની આજુબાજુ કોઈ પણ સમાચાર હોય અમારા જેતપુર લાઈવ ન્યૂઝનો સંપર્ક કરી શકો છો. અમારો નંબર છે 9898 100 108. હું ગિરીશ આજડા, જેતપુર લાઈવ ન્યૂઝ. જય ભારત મિત્રો.